તમે અહીંયા એક સુપર ચેટનું મેન્શન કરો ને એટલે તમારા ઘણા બધા જે કોમ્પિટિટર્સ કે વિરોધીઓ કહેવાય, તમારું ક્યાંક મતલબ નીતિગત વિરોધ હોય, કંઈ પણ વિરોધ હોય, તો એ લોકો તમને આ પ્રકારે પણ ટાર્ગેટ કરતા હોય કે એ તો સુપર ચેટ માગતા હોય છે લાઈવમાં અને સુપર ચેટ લઈને ભણાવે છે, આ રીતેના આક્ષેપો કર્યા રાખે. તો એમના માટે કશુંક જવાબ તમારો હોઈ શકે અહીંયાથી? સુપર ચેટ અમે માંગતા નહીં, અને સપોઝ કીધેલું હોય હા, એ લોકો કે છે અમે તમારી જોડે માગી સુપર ચેટ, પણ કોઈ કન્ડિશનલ બેઝ હોય. એક તો છોકરું પહેલાં તો ખુશીથી આપે, અને છોકરું કોઈ દિવસ ના આપે. સુપર ચેટ ઓલવેઝ એનો પેરેન્ટ્સની એક્સેસ હોય તો જ થાય, કેમ કે એની અંદર ક્રેડિટ કાર્ડ કાં તો ડેબિટ કાર્ડની જરૂર પડે, અને સ્ટુડન્ટ 18 બિલો હોય એટલે એની પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ તો હોય નહીં. તો જ્યાં સુધી એના પેરેન્ટ્સ પરમિશન નહીં આપતા ત્યાં સુધી છોકરું સુપર ચેટ તો કરી શકવાનું નથી. મતલબ એની અંદર કોઈક એલ્ડર પર્સન ઇન્વોલ્વ છે તો જે સુપર ચેટ તમારી સક્સેસ જવાની. બીજું આપણે અમુક વાર એવું કહીએ છીએ કે આપણે અલગ જગ્યાએથી પેલું કહેવાય ને કે સર્વાઈવ કરવા માટે તમારે ફંડિંગની જરૂર પડે. ફંડિંગ માટે અલગ અલગ રાઉન્ડ હોય. એક તો એ ક્રાઉડ ફંડિંગ, અને બીજું એવું હોય કે તમે તમારો બૂટસ્ટ્રેપથી પોતાના પૈસા લગાવો, અને ત્રીજું હોય કે તમે કોઈ ઇન્વેસ્ટર પાસે પૈસા લો. હવે ઇન્વેસ્ટર પાસે પૈસા લેશો, તમારે એના કીધા પ્રમાણે કામ કરવું પડે. એ કહેશે કે ભાઈ આવું કન્ટેન્ટ કરો, એ કે ભાઈ કોર્સ બનાવીને વેચો. મારે નહીં વેચવા, મારે ફ્રીમાં આપવું છે, બરાબર? તો એના પ્રમાણે એટલે ઇન્વેસ્ટર પાસે આપણે પૈસા નહીં જોઈતા. બૂટસ્ટ્રેપમાં આપણે પોતાના પૈસા લાગે, પણ એનું એક લિમિટ હોય, બરાબર? કેમ કે આપણે ઘરના ખર્ચા બી કાઢવાના હોય, અને આખું વર્ષ આખી ટીમની સેલેરી કાઢવાની, જે જગ્યા પર તમે કામ કરતા એનું રેન્ટ કાઢવાનું, આ બધું એક ચેલેન્જિંગ ટાસ્ક હોય. તો જ્યારે એવું લાગે કે ભાઈ કંઈક ખૂટે છે, તો આપણે ક્રાઉડ ફંડિંગનો સહારો લઈએ. 10,000 વ્યુઅર્સ જોતા હોય એક સાથે. હવે એની અંદર કહો કે ભાઈ તમને જો કાલે પેપર સારું જાય, તમે 10,000 રૂપિયાની ટ્યુશન ફી ભરો છો, તમે 20,000 રૂપિયાનું તમે કોઈક ને કોઈક જગ્યાએ કોર્સિસ લો છો, ઇવન લાખ રૂપિયા સુધીની સાયન્સવાળા ફી ભરતા હોય, છતાં બી એ એન્ડ મોમેન્ટ પર વાવાઝોડું છું એને કહે કે જો તને આ ફિઝિક્સના પેપરમાં કામ લાગે તો પેપર પત્યા પછી તું એની અંદર 100 રૂપિયાની એક સુપર ચેટ કરજે, તો આપણે આવતા વર્ષે નવો સ્ટુડિયો બને તો લાઈવ લેક્ચર તમારા કન્ડક્ટ થાય. આ કોન્સેપ્ટ લાસ્ટ યર મેં ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો. તો ગુજરાતી મીડિયમના છોકરાઓએ સુપર ચેટ એટલી બધી આપી, તો આ વર્ષે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ માટે લાઈવ સેશન કન્ડક્ટ થાય ને એનો સ્ટુડિયો બની ગયો. બરાબર? તો આ ક્રાઉડ ફંડિંગ થયું ને, ઇટ ઇઝ અ ક્રાઉડ ફંડિંગ, અને એ આવડે જ છે ને, તમે માંગી જુઓ ને. તમને કોણ આપે છે જોવાનું, કોઈકને એવું લાગતું હોય તો તમે માંગી જો. અહીંયાથી એક બીજો